સુરતના કતારગામ વિસ્તારમાંથી સુરત પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે દલ્લી ખાતેથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। સમગ્ર મામલે પોલીસે એક બાદ એક કુલ 4ની ધરપકડ કરી છે। શહેરના કતારગામ વિસ્તારમાંથી અલગ અલગ રાજ્યના શિક્ષણ બોર્ડ સહિત યુનિવર્સિટીઓની 137 જેટલી નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી મળી આવી હતી। જે કૌભાંડમાં પોલીસે દિલ્હી ખાતેથી વધુ 2 આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ઝડપાયેલ બંને આરોપીઓ પાસે સુરતનો એજન્ટ નિલેશ દલ્લી ખાતે બનાવતો ડુપ્લિકેટ માર્કશીટ હતો। સમગ્ર મામલે પોલીસે એક બાદ એક કુલ 4ની ધરપકડ કરી લીધી છે। પોલીસે દલ્લીના રાહુલ સૈની નામના આરોપીની ધરપકડ કરી છે। સાથે માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે। આરોપીઓ દ્વારા લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હતી। હાલ તો સિંગાપોર પોલીસ આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી વધુ તપાસ કરી રહી છે। આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે અને ધાર્યા કરતાં ઘણું મોટું કૌભાંડ છે। આની અંદર સમજીએ તો કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય અથવા કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે। આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે। તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે। તો હમણાં જે અગાઉ 21 તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો। એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા। એમાં અમે 2 એજન્ટની ધરપકડ કરેલી છે સિલવાસાથી, જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા। આ બંને એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા। નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના 3 માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે, જેમાં એકનું નામ છે કરણ, બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની। આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈની, આ 3 માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા। જે પૈકી સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની 24 તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ 60 ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે, જેની અંદરથી 47 નામજોગ છે અને બાકીની 13 એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે। એટલે રાહુલ સૈનીને અટક કરીને એના 1 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે, જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઈસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે। તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે, જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે। અત્યાર સુધી